એટલે આ વિડીયોના માધ્યમથી હું ચેલેન્જ કરું છું અને સમગ્ર ગુજરાતની એક એક વ્યક્તિનું સમર્થન માંગુ છું કે આવો સાથે મળીને માહોલ બનાવીએ કે ગુજરાતની વિધાનસભા 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે। આ વિધાનસભામાં જ્યારે ગૃહ વિભાગની ચર્ચા હોય ત્યારે મારી અને હર્ષ સંઘવીની વચ્ચે એક લાઈવ ડિબેટ થાય અને એ ડિબેટનું જીવંત પ્રસારણ ગુજરાતના જનજન સુધી પહોંચાડવામાં આવે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર ગુજરાતમાં ચાલતા ડ્રગ્સના કારોબારને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી છે અને ચેલેન્જ એ પ્રકારની આપી છે કે 16 તારીખથી જે વિધાનસભાનું સત્ર મળવાનું છે અને આ સત્ર દરમિયાન તેમણે જિગ્નેશ મેવાણી છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ડિબેટ કરે અને આ ડિબેટનું લાઈવ પ્રસારણ કરવામાં આવે તે પ્રકારની ચેલેન્જ છે તે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે લાંબા સમયથી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને આ મામલે શાબ્દિક ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે, જાણે કે કોલ્ડ વોર ચાલી રહ્યું હોય તે પ્રકારના નિવેદનો છે તે આપવામાં આવી રહ્યા છે। તેવામાં હવે ડ્રગ્સના મુદ્દે આગામી જે વિધાનસભાનું સત્ર મળવાનું છે તેમાં ડ્રગ્સનો મુદ્દો ગાજે તેવી આશંકા પણ સેવાઈ રહી છે, કારણ કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા ડ્રગ્સને લઈને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ મામલે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો પણ થશે તે પ્રકારનું નિવેદન છે તે આપવામાં આવ્યું છે। ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં ડ્રગ્સના મુદ્દે ઝુંબેશ શરૂ થવાની છે અને આ ઝુંબેશ છે તે ગાંધીનગર વિધાનસભા સુધી પહોંચે તેવી પણ આશંકા સેવાઈ રહી છે। તો બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ લાંબા સમયથી ડ્રગ્સના મુદ્દે લડત ચલાવી રહ્યા છે અને હવે તેમનું એક નિવેદન સામે આવ્યું છે અને જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે ડ્રગ્સના બાબતે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વિભાગના અધિકારીઓનું કોઈ પણ નિવેદન છે તે સામે નથી આવ્યું ને હવે તેમણે આ ડ્રગ્સના મુદ્દાને લઈને વિધાનસભામાં ચર્ચા કરવા માંગે છે અને આ ચર્ચા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરવા માંગે છે અને તેનું જે આ ચર્ચા થાય તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી તેમને સાંભળીએ। મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે આખું ગુજરાત બદનામ થઈ રહ્યું છે, ગુજરાતને લાંછન લાગી રહ્યું છે। ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના મારા સર્વોચ્ચ નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબે આ દેશની પાર્લામેન્ટમાં સંસદમાં મુદ્દો ઉપાડ્યો કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આટલા બધા મર્દાનગીની વાતો કરતા હોય, આટલા બધા પાવરફુલ અને સ્ટ્રોંગ હોય તો તમારા ગુજરાતમાં 1.3 લાખ કરોડનું ડ્રગ્સ છેલ્લા 1 વર્ષમાં જે પકડાયું એ પૈકીનું મોટા ભાગનું ડ્રગ્સ ગુજરાતમાંથી કેમ પકડાયું? આ મુદ્દે તમારું શું કહેવું છે? કેમ તમે એક શબ્દ બોલવા તૈયાર નથી? કેમ ગાંધી અને સરદારના ગુજરાતમાંથી આટલું ડ્રગ્સ કેમ પકડાઈ રહ્યું છે? આ છતાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના રાષ્ટ્રીય સ્તરના તમામ પ્રવક્તાઓ, તમામ સાંસદો, તમામ મંત્રીઓ ચૂપ। 8 ચોપડી પાસ ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા, રાજ્યના મુખ્યમંત્રી તમામ ચૂપ। એટલે આ વિડીયોના માધ્યમથી હું ચેલેન્જ કરું છું અને સમગ્ર ગુજરાતની એક એક વ્યક્તિનું સમર્થન માંગુ છું કે આવો સાથે મળીને માહોલ બનાવીએ કે ગુજરાતની વિધાનસભા 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે। આ વિધાનસભામાં જ્યારે ગૃહ વિભાગની ચર્ચા હોય ત્યારે મારી અને હર્ષ સંઘવીની વચ્ચે એક લાઈવ ડિબેટ થાય અને એ ડિબેટનું જીવંત પ્રસારણ ગુજરાતના જનજન સુધી પહોંચાડવામાં આવે એટલે ખબર પડે કે 8 ચોપડી પાસ એ ડ્રગ્સના મુદ્દે શું કહેવા માંગે છે, એ ગુજરાતને શું બાહેધરી આપવા માંગે છે। ડ્રગ્સના કાળા કારોબારના મુદ્દે ગુજરાતની વિધાનસભામાં ડિબેટ થાય અને એનું જીવંત પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ। તમે જો આ વિચારના સમર્થનમાં હોય તો આખા ગુજરાતના ખૂણે ખૂણેથી કોમેન્ટ કરો અને આ વિડીયોને લાઈક કરો। આપે સાંભળ્યા જિગ્નેશ મેવાણીને, તેમણે કહ્યું છે કે જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે તેને લઈને તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ડિબેટ કરવા માંગે છે અને આ ડિબેટ જે વિધાનસભામાં થાય તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી રહી છે। જો કે વિપક્ષ દ્વારા સતત આ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે છેલ્લા લાંબા સમયથી કે વિધાનસભાના સત્ર દરમિયાનનું લાઈવ પ્રસારણ થવું જોઈએ, કારણ કે અન્ય રાજ્યોમાં પણ જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હોય છે તેનું લાઈવ પ્રસારણ થતું હોય છે। જે પ્રકારે આપણે નેતાઓને ચૂંટીને ગાંધીનગર મોકલતા હોઈએ છીએ અને આ નેતાઓ તમારા વિસ્તારના કેટલા પ્રશ્નો ઉઠાવતા હોય છે તેનું
જો લાઈવ પ્રસારણ થાય તો તમને પણ તેનો અંદાજ આવી શકે છે. અત્યારે ગુજરાતમાં વિધાનસભા સત્રનું લાઈવ પ્રસારણ નથી થઈ રહ્યું અને તેને જ લઈને વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વિધાનસભા સત્રનું લાઈવ પ્રસારણ થવું જોઈએ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ લોકોનું સમર્થન માંગ્યું છે આ મામલે. હવે આ મામલે તમારો શું મત છે કે વિધાનસભાનું સત્ર જે ચાલતું હોય છે તેનું લાઈવ પ્રસારણ થવું જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ પ્રકારના વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોન દબાવી લેજો જેથી તમામ સમાચારની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. નમસ્કાર.